ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં હશો? મિત્રો, એક વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે તમારે લોકોને સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીની એકમ કસોટી લખાઈ ચૂકી હશે તો વહેલામાં વહેલી તકે એકમ કસોટી લખ્યા બાદ તમારી એકમ કસોટીની બુક તમારા વાલીઓને કહી અને સ્કૂલમાં જમા કરાવવાની છે, જેથી કરી અમે તેનું મૂલ્યાંકન કરી અને તમને માર્ક મોકલાવી શકીએ. તો આ સૂચનાનું ખાસ દરેક લોકો પાલન કરે એવી અમે આશા રાખીએ છીએ. મિત્રો, પાઠની અંદર છેલ્લે આપણે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કયા પ્રકારની છે તેના વિશેની વાત કરવાની હતી. છેલ્લે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો અને પછી મુઘલ સામ્રાજ્યનું રાજ્ય વ્યવસ્થા કયા પ્રકારની હતી એ વિશેની આપણે સમજૂતી મેળવવાની બાકી છે. મિત્રો, ખાસ વાત એ છે કે મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. પ્રશ્ન એમ થાય, મુઘલ વહીવટી તંત્રની સ્થાપના કોના દ્વારા થઈ? તો જવાબ આવી શકે, અકબર દ્વારા થઈ. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતું. રાજાને સલાહ આપવા માટે કોની નિમણૂક કરવામાં આવી હતી? મંત્રી પરિષદ. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની પણ નિમણૂક કરવામાં આવતી હતી. મિત્રો, તમને ચેસની રમત ખબર હશે. રાજા, વજીર, હાથી, ઊંટ, ઘોડો, પાયદળ આ બધા આવે. રાજાને આ બધાનો સાથ સહકાર મળે તો જ એ રમત જીતી શકતા હોય છે. તેમ અહીંયા પણ એકલા હાથે રાજા કશું કરી શકતો નથી. એની સાથે એની પ્રજા હશે અને એની સાથે એનો તાલમેલ હશે, એમાં અલગ અલગ લોકોની નિમણૂક કરી હશે તો જ આ વસ્તુ શક્ય બને છે. તે દિવાન એ વજીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડા કહેવાતો હતો. એક માર્કનો પ્રશ્ન પૂછાય, નાણાં અને મહેસૂલી વ્યવસ્થાના વડાને કયા નામે ઓળખવામાં આવતું હતું? તો દિવાન એ વજીર. દિવાન એ વજીરે કુલ એ નાણાં અને વહીવટી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો હતો. સેનાના વડાને કયા નામે ઓળખવામાં આવે છે? મીરબક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાવનવીસ તરીકે ઓળખાતા હતા. એક માર્ક કરજો, મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખવામાં આવતા હતા? તો વાક્યાનવીસ તરીકે ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. અને ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી કહેવાતો હતો. ન્યાયનો વડો છે, ન્યાય આપનાર વ્યવસ્થાનો વડો, જેને કાઝી તરીકે ઓળખવામાં આવતું હતું. સરકારી કારખાનાના વડાને કયા નામે? મીર એ સામાન નામનો વિભાગ હતો અને એ કારખાનાઓના વડા તરીકે ઓળખાતો હતો. તો મિત્રો, આ પ્રકારની મુઘલ સામ્રાજ્યની વહીવટી વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી. હવે એમાં મહેસૂલી વ્યવસ્થા કયા પ્રકારની? અલગ અલગ વ્યવસ્થા, અલગ અલગ વિભાગો આપેલા છે. તો જે પૈકી સૌથી પહેલાં મહેસૂલી વ્યવસ્થા. મહેસૂલી વ્યવસ્થા કયા પ્રકારની હતી, શું હતી તે? અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો એટલે કે શરૂઆત કરી હતી, જેને મનસબદારી તરીકે ઓળખવામાં આવે છે. અકબરે શરૂ કરેલી વહીવટી વ્યવસ્થાને શેના તરીકે ઓળખવામાં આવે છે? મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3. આખા વર્ષનું સમજો કે 1 લાખ રૂપિયાની ઉપજ થઈ હોય તો એનો ત્રીજો ભાગ, 3 ભાગ પાડવાનો, એમાંનો 1 ભાગ મહેસૂલ પેટે આપી દેવાનો, એટલે કે 33,000 રૂપિયા 33,333 રૂપિયા વાર્ષિક ઉપજના મહેસૂલ પેટે આપવામાં આવતો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. અકબરની વહીવટી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? તો કે ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ
સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને વ્યવસ્થા. મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી કહેવાતો હતો. મનસબ એટલે શું કહેવાય? જાગીર. અને મનસબદાર એ એનો વડો અધિકારી કહેવાતો હતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તે સેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુગલ મનસબદારીની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી. આખા વિશ્વની અંદર જાણીતી કોઈ વ્યવસ્થા હોય તો મુઘલ મનસબદારીની વ્યવસ્થા વિશ્વમાં જાણીતી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન પણ ધરાવતી હતી. સૌથી વધુ વેતન ત્યાંની આ વ્યવસ્થાના લોકોને ચૂકવવામાં આવતું હતું. એટલે આ પ્રકારની મહેસૂલી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવેલું હતું અને જેના થકી આ પ્રકારનો કાયદો કે વ્યવસ્થા ઘડી શકાતી હતી. તો મિત્રો, આ વાત થઈ મહેસૂલી વ્યવસ્થા સંદર્ભેની, કે જેમાં દરેક લોકો આ પ્રકારની ગોઠવણ કરતા હતા અને આગળ વધવાનું કાર્ય કરતા હતા. મુગલકાલીન સંસ્કૃતિ કયા પ્રકારની હતી તેના વિશે જોઈએ. મિત્રો, મુગલકાલીન સંસ્કૃતિ જે છે એ મુગલકાલીન સંસ્કૃતિમાં કઈ કઈ વસ્તુઓનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. કંઈક નવી નવી બાબતોની સ્થાપના પણ બનાવવામાં પણ આવી હતી, જેમ કે મસ્જિદો છે, કિલ્લા છે, મહેલો છે વગેરે વસ્તુઓ. મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. ભારતની સંસ્કૃતિનો વિકાસ બહુમુખી ચોતરફ અલગ અલગ રીતના જો વિકાસ થયો હોય તો એ કયા યુગની અંદર? તો કે મુગલ યુગની અંદર ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન, ગંગા જમના સંસ્કૃતિ શું છે? તો કોને ગંગા જમના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ મુગલ સંસ્કૃતિની અંદર હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો છે સમન્વય થયો, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી છે. બાબરે કરેલ બગીચાની સ્થાપના શું હતું તે બાબત જોઈએ તો કે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું. મુગલકાલીન સંસ્કૃતિમાં બાબર નામનો જે રાજા થઈ ગયો, જેને આગ્રા અને લાહોરની અંદર બગીચાનું નિર્માણ એટલે કે બગીચા બનાવેલા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. શેરશાહે સાસારામની અંદર મકબરો બનાવ્યો અને દિલ્હીની અંદર મસ્જિદનું નિર્માણ કરેલું હતું. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. હાલના સમયે તમે જુઓ છો કે જ્યાંથી નરેન્દ્ર મોદી આગ્રાના એક કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવતો હોય છે. આગ્રાથી લગભગ 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામ કર્યા હતા, જેમાં ગુજરાતના વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો કોની યાદમાં બંધાવ્યો? તો ગુજરાત વિજય થયું તો એની યાદમાં બુલંદ દરવાજો સ્થાપવામાં આવેલો હતો. સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. અકબરે કઈ કઈ વસ્તુ બંધાવી તે અંતર્ગત? તો કે આગ્રાની અંદર કિલ્લો બંધાવ્યો, આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામ કરાવવામાં આવ્યું, ગુજરાતની વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજાની સ્થાપના કરવામાં આવી, સલીમ ચિશ્તીની દરગાહ બનાવવામાં આવી, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સંગે મરમર વિશિષ્ટ પ્રકારના મોતી છે અને ખૂબ જ મોંઘા હોય છે, અને સંગે મરમર એ મોતી જે મોતી ભેગા કરી એના રસમાંથી પથ્થર પણ બનાવવામાં આવતો હતો. એટલે સંગે મરમરના પથ્થરનો પણ ઉપયોગ બાંધકામની અંદર થતો હતો એવું કહેવામાં આવે છે. શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપનનો સુવર્ણ યુગ કહેવાય છે. મુગલ સામ્રાજ્યના સ્થાપનના સુવર્ણ યુગને કોના સમયગાળાને સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો કે મુગલ શાસનના સમયગાળાને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તેણે આગ્રાની અંદર તાજમહેલ અને મોતી મસ્જિદ
તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ પણ કરાવ્યું હતું તો કહેવામાં આવે છે. આગ્રામાં તાજમહેલ બંધાવ્યો અને દિલ્હીની અંદર લાલ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. મોતી મસ્જિદ પણ સ્થાપવામાં આવી હતી. તો આ રીતના શાહજહાએ આ પ્રકારનું કામ કરાવેલું હતું એવું કહેવાય છે. દિલ્હીની અંદર લાલ કિલ્લાનું પણ નિર્માણ શાહજહાએ કરાવ્યું હશે એવું કહેવાય છે. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો, જે તાજમહેલ જેવો જ કેવો હતો, કલાત્મક હતો. શાહજહાએ જે રીતના તાજમહેલ બંધાવ્યો હતો પોતાની બેગમ મુમતાઝની યાદમાં, એ રીતના ઔરંગઝેબે પણ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદની અંદર રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક હતો એવું કહેવામાં આવે છે. મિત્રો, હવે એની કલા વિશેની ચર્ચા આપણે પછી કરીશું.